તો મંતવ્ય ન્યૂઝે શાળા ખાનગી ટ્યુશનની મિલીભગતનો પર્દાફાશ કર્યો હતો। એલન આકાશના જે ભ્રષ્ટાચારનો જે પર્દાફાશ કર્યો હતો તેનો જે અહેવાલ પ્રસારિત કર્યો હતો તેની આ જોરદાર ઇમ્પેક્ટ જોવા મળી છે। ખાનગી ટ્યુશન સંચાલકો સામે કાયદો બનાવવા કમિટીની રચના કરવામાં આવી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની ભૂપેન્દ્ર દાદાની સરકારે આખરે નોંધ લીધી છે। રાજ્યમાં ખાનગી ટ્યુશન સંચાલકો પર હવે નિયંત્રણ આવશે। તો મુસદ્દો તૈયાર કરવા માટે શિક્ષણ બોર્ડના અધ્યક્ષ હેઠળ આ કમિટીની રચના કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ મુદ્દે મંતવ્ય ન્યૂઝની ધારદાર અસર। શિક્ષણ બોર્ડના અધ્યક્ષ હેઠળ 8 સભ્યોની એક કમિટીની રચના કરવામાં આવી છે। ત્યારે કમિટી ટ્યુશન ક્લાસીસને લગતા કાયદાનો મુસદ્દો સરકારને સોંપશે। નિષ્ણાત વ્યક્તિઓને સભ્ય તરીકે સામેલ કરવાની છૂટ પણ આપવામાં આવી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝે શાળા અને ખાનગી ટ્યુશનની મિલીભગતનો જે પર્દાફાશ કર્યો હતો તે અહેવાલની આ ધારદાર અસર જોવા મળી રહી છે। રાજ્યમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ મુદ્દે મંતવ્ય ન્યૂઝની ધારદાર અસર રહી હતી। તો ખાનગી ટ્યુશન સંચાલકો સામે કાયદો બનાવવા કમિટીની રચના કરવામાં આવી છે। ત્યારે અમારા સહયોગી રોનક આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જે રોનક, જે પ્રકારે એલન આકાશના ભ્રષ્ટાચારનો જે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે પર્દાફાશ કરવામાં આવ્યો હતો, સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હવે રાજ્ય સરકાર જાગી છે અને આ મહત્વનો નિર્ણય લીધો છે, કમિટીની રચના કરવામાં આવશે, શું કહેશો? જી બિલકુલ હિરલ, જે પ્રકારે રાજ્યમાં જોવા જઈએ તો ખાનગી ટ્યુશન ક્લાસીસ છે તે બેફામ બન્યા હતા। અત્યાર સુધી આ ખાનગી ટ્યુશન ક્લાસીસ માટે કોઈ પણ કાયદો કે ગાઈડલાઈન ન હતી, જેના કારણે મન ફાવે તે રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા હતા, વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની વસૂલી કરતા હતા। અત્યાર સુધી કોઈ પણ સરકારી અધિકારી પાસે તેની ફરિયાદ જતી તો એ સરકારી અધિકારીનો જવાબ હતો કે તેના માટે કોઈ કાયદો નથી। પરંતુ મંતવ્ય ન્યૂઝ દ્વારા જે પર્દાફાશ કરવામાં આવ્યો, એલન આકાશના કાળા ધંધાઓને બહાર લાવવામાં આવ્યા અને સરકાર સુધી જે આ સાફ સંદેશ પહોંચાડવામાં આવ્યો કે ગુજરાતમાં કયા પ્રકારના ધંધા ચાલે છે, આજે એલન અને આકાશ છે તે કયા પ્રકારના શાળાઓ સાથે સાંઠગાંઠ કરે છે, વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની વસૂલાત કરે છે અને ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરાવડાવે છે। એ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા હતા, એ વિદ્યાર્થીઓનું શાળાનું જીવન ખોરવાતું હતું। આ મુદ્દે પર્દાફાશ થયો, સરકારે સૂચના આપી, તપાસ કરવાના આદેશ આપ્યા અને જે બાદ અનેક શાળાઓના સ્ટિંગ ઓપરેશન દ્વારા મંતવ્ય ન્યૂઝે પર્દાફાશ કર્યા। ત્યારે સૌથી મહત્વના હવે સમાચાર એ સામે આવ્યા કે હવે સરકારે કમિટી બનાવવા માટે સૂચના આપી દીધી છે, તપાસ થશે અને હવે એ ખાનગી તમામ ટ્યુશન ક્લાસીસ છે તેમની સામે કાર્યવાહી થશે। અત્યાર સુધી સરકારી અધિકારીઓ, જિલ્લા શિક્ષણ અધિકારીઓ આ તમામનો એ જવાબ હતો કે ટ્યુશન ક્લાસીસમાં અમારું ન ચાલે, તેના માટે કોઈ પણ નિયમ નથી। એ નિયમ નથી એ શબ્દ સાંભળતા આપણે મતલબ કાઢી શકીએ। અત્યાર સુધી તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાનો અધિકાર ન હતો, તેમની સામે કોઈ પણ પ્રકારની જે નિયમોની ગાઈડલાઈન ન હતી। પરંતુ હાલ જે મહત્વના સમાચાર સામે આવ્યા કે રાજ્યમાં જે શિક્ષણને લઈ ધંધા ચાલતા હતા તેના માટે આ મહત્વનો નિર્ણય થયો છે। હાલ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો। રાજ્ય સરકારે ખાનગી ટ્યુશન ક્લાસીસ માટે કમિટી બનાવવાની સૂચના આપી છે। આ કમિટી એટલા માટે હવે મદદરૂપ થશે, એ તમામ વાલીઓ માટે મદદરૂપ થશે કે આ ખાનગી ક્લાસીસ જે પ્રકારે વાલીઓને લૂંટતા હતા એ વાલીઓની હવે સહારો બનશે। ટ્યુશન ક્લાસીસ બેફામ બન્યા હતા, તેમની પર હવે એક અંકુશ લાવી શકાશે। ત્યારે ખાસ મહત્વની વાત એ છે કે અહીં સરકારની આ જાહેરાત ખૂબ જ મહત્વની છે। મહત્વની એટલા માટે છે કે હવે શિક્ષણને ધંધો બનતો અટકાવી શકાશે। એ શિક્ષણને ધંધો બનવાથી તમામ જે વિદ્યાર્થીઓનો ખોટ જતી હતી તેને પૂરી શકાશે। ત્યારે હિરલ, મહત્વની વાત અહીં એ કરવા માંગીશ કે હવે સરકારે આ સૂચના આપી છે, સરકારે કમિટી બનાવવા માટે સૂચના આપી છે કે હવે આગામી સમયમાં ટ્યુશન ક્લાસીસ કે જે ખાનગી રીતે ચાલે છે તેમના માટે એક ગાઈડલાઈન બનશે, તેમના માટે પણ એક જે શાળાઓના નિયમ છે તે પ્રકારના નિયમ ઘડવામાં આવશે અને સાથે જ તેના પર પણ એક નજર રાખવા માટે ખાસ અધિકારીઓની નિમણૂક થશે। ત્યારે હવે સરકાર આખરે જાગી હોય તેવા દ્રશ્યો દર્શાવે છે, કારણ કે સરકારને
ઘણી વખત જે સ્ટિંગ ઓપરેશન થકી આપણે મંતવ્ય ન્યૂઝ દ્વારા પર્દાફાશ કર્યો, તમામ શાળાઓ કોલેજોની જે સાંઠગાંઠ હતી, જે ખાનગી ટ્યુશન ક્લાસીસ જે પ્રકારે પોતાનો મનગમતો ધંધો ચલાવતા હતા, લાખો રૂપિયાની કમાણી કરતા હતા અને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક રીતે શોષણ કરતા હતા, તેને હવે અટકાવી શકાશે. મહત્વની વાત એ છે કે હવે જે કમિટીની રચના થશે, આ કમિટી ખાનગી ટ્યુશન ક્લાસીસ માટે હવે નિયમો બનાવશે. જે પ્રકારે અત્યારે શાળાઓમાં નિયમ લાગુ પડે છે કે વિદ્યાર્થીઓને 75% હાજરી જરૂરી છે, આ સાથે જ વિદ્યાર્થી કોઈ પણ રીતે ડમી ન હોવો જોઈએ, શાળામાં સુવિધાઓ પૂરતી હોવી જોઈએ, તે પ્રકારના તમામ નિયમો હવે ખાનગી ટ્યુશન ક્લાસીસ માટે પણ બનશે. અને હવે ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા જે સંચાલકો છે તેમની સામે જો કોઈ પણ ખોટ વર્તાશે તો કાર્યવાહી કરી શકાશે. ત્યારે ગુજરાત સરકારનો આ નિર્ણય ખૂબ જ બિરદાવવા લાયક છે કે હવે ખાનગી ટ્યુશન ક્લાસીસ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે એક કાયદાની જોગવાઈ હશે. જી હિરલ. જી રોનક, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો રાજ્યમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ રાખવા માટે આ મહત્વનો નિર્ણય મુસદ્દો તૈયાર કરવા માટે શિક્ષણ બોર્ડના અધ્યક્ષ હેઠળ કમિટીની રચના કરવામાં આવશે. તો આપણી સાથે ગૌતમભાઈ ઓઝા જોડાઈ ગયા છે લાઈવ, કે જેઓ એક શિક્ષણવિદ છે. જે ગૌતમભાઈ, જે પ્રકારે એલન આકાશનો જે પર્દાફાશ મંતવ્ય ન્યૂઝે કર્યો હતો અને હવે રાજ્ય સરકાર દ્વારા જે એક કમિટી બનાવવાની જે જાહેરાત કરવામાં આવી છે, ત્યારે એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે શું આમાં નિષ્પક્ષતા રહેશે? જી, સરકારનું ખૂબ સરાહનીય પગલું છે, પણ જે પરિપત્ર જાહેર કર્યો છે, સરકાર હંમેશા નિષ્પક્ષ જ કામ કરશે. આપણે સરકાર ઉપર કોઈ ક્વેરી નથી કરવી. આપણો પ્રશ્ન જે છે એ આ જે સંસ્થાઓ જે છે એ ડમી સ્કૂલો છે. જો મંતવ્ય ચેનલે જે ઝુંબેશ ઉપાડી અને આના ઉપર સરકારે બહુ સિરિયસલી આ વસ્તુને ધ્યાનમાં લઈને આ કમિટીની રચના કરી, ખૂબ સરસ વાત છે. તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આની સાથે વાત એ છે કે આમાં ડમી સ્કૂલો જે છે, જો નિયમો છે ને એ આજકાલના નથી. જો સ્કૂલને પરમિશન મળી હોય ને ત્યારથી એના નિયમો તો ત્યારથી લાગુ પડે છે. પણ આ જે ડમી સ્કૂલો જે છે એ ડમી સ્કૂલોમાં આ બધી સંસ્થાઓ એડમિશન કરાવી લે છે અને કોચિંગ સેન્ટરના નામે આ લોકો જે શિક્ષણ આપે છે અને વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનું રહેતું નથી. તો આ જે પારદર્શકતા છે ને એ ક્યાંક ને ક્યાંક નિયમ છે ને, નિયમને નેવે મૂકીને આ બધી વસ્તુઓ થતી હોય છે. અને જો આ પરિપત્ર મેં બહુ સરસ રીતે લખેલો છે સરકારે, આમાં હજી પારદર્શકતા નથી. 100% કમિટીની રચના થશે અને બહુ સરસ રીતે બધી વસ્તુનું નિરાકરણ પણ લઈ આવશે, પરંતુ આમાં ડમી સ્કૂલો બંધ થશે અને વિદ્યાર્થીઓને 75% હાજરી છે એ રહેશે, એ બાબતે હજી કોઈ પણ જાતની સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. એટલે આ પછી પણ ડમી સ્કૂલો અને આ જાતના કોચિંગ સેન્ટરના નામે જે ડમી સ્કૂલોનું મિલીભગત કરી અને જે પ્રમાણે ચાલે છે એ ચાલવાની 100% શક્યતા છે હજી પણ. કારણ કે તમે જ્યાં સુધી કડક કાયદો ના બનાવો ત્યાં સુધી આ વસ્તુ નહીં થાય. આમાં કમિટીની રચના તો કરે બહુ સારું છે, પણ કાયદાનું જે કાયદો ઓલરેડી બનેલો છે એ કાયદાને ફોલો કરવાનું જ છે. આમાં કંઈ કમિટીની રચના કરી સારી વાત છે, આપણે વી એપ્રિશિએટ, અને તમે પણ બહુ સરસ કામ કર્યું. પણ આનાથી હજી કામ પૂરું નહીં થાય. આ સંસ્થાઓ કોઈ બંધ નહીં થાય. આ સંસ્થામાં વિદ્યાર્થીઓએ આપણે કપડાતા રહેશે કે ભાઈ તમારે ડમી સ્કૂલમાં એડમિશન લઈ લેવાનું અને અમારે ત્યાં ભણવા આવવાનું, અને 1 લાખ 2 લાખ 5 લાખ 10 લાખ 25 લાખ ફીસ તમારે ભરવાની છે અને આટલું રિઝલ્ટ આવે છે. આ વસ્તુ તો કાયમ રહેવાની જ છે. પણ જો આનો કાયદો જે છે ને એ કાયદાનું પાલન થાય ને બેન, તો આ વસ્તુ છે ને એ સારી રીતે આપણે સ્ટોપ કરી શકીએ. મારું આવું માનવાનું છે. મેં પરિપત્ર વાંચ્યો પણ એમાં કે ડમી સ્કૂલની કોઈ વ્યવસ્થા છે નહીં. આનાથી કોચિંગ સેન્ટર જે છે ને, કોચિંગ સેન્ટરને પ્રશ્ન થશે. કોચિંગ સેન્ટરની માન્યતા લેવી, કોચિંગ સેન્ટરને પ્રૂવ કરવું પડે કે ભાઈ એ શું કરે છે, એની પાસે શું વ્યવસ્થા છે. આ બધી વસ્તુઓ આવશે તો કોચિંગ સેન્ટરને આમાં હેરાનગતિ વધી જશે અને જે વસ્તુ ઓલરેડી થાય છે એને એ બાબતે કોઈ પણ જાતની ક્યાંય આમાં સ્પષ્ટતા છે નહીં.
જી બિલકુલ ગૌતમભાઈ, એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે તમે કડક કાયદાની વાત કરી કે હજી પણ કડક થવાની જરૂર છે, તો આપના મતે કેવા પ્રકારના કડક કાયદા બનવા જોઈએ? કડક કાયદા બેન ઓલરેડી સરકારના કાયદાઓ છે જ. સ્કૂલ બનાવવી હોય તો એના કાયદા છે. શિક્ષકો છે એ પ્રાઇવેટ ક્લાસીસ ન કરી શકે એના કાયદા છે. 75% હાજરી જોઈએ વિદ્યાર્થીની, આ બધા કાયદા છે. નવો કાયદો કોઈ જ બનાવવાની જરૂર નથી. પણ જે ગૌતમભાઈ, કાયદા કાયદા છે એને છે પણ સરસ પાલન રીતે નથી પાલન થતું ને. કરે. બેન આમાં 100% સ્કૂલોમાંથી 95% સ્કૂલો આ કાયદાનું પાલન કરે છે. આવી 5-10%, 20% જે સ્કૂલો છે ને એ ડમી સ્કૂલો હોય. બાકી સ્કૂલો બહુ સરસ રીતે ચાલે છે અને ગુજરાતનું શિક્ષણ, સારી સ્કૂલો એટલી બધી છે, સારા શિક્ષકો એટલા બધા છે, સરસ ભણાવે છે. પરંતુ આ બધાને લીધે છે ને આ બધી વસ્તુ વગોવાઈ જાય છે. કાયદા સરસ છે પણ એનું પાલન થાય ને ઈ સરકારે જોવાનું છે. 100માંથી 90% સ્કૂલો સારી જ ચાલતી હોય, નિયમો પ્રમાણે ચાલતી હોય, પણ આ જે ડમી સ્કૂલો જે છે ને બેન, એને બંધ કરાવવાનો કાયદો, એની ઉપર રેડ જ પડવી જોઈએ સરકારે. આ કેમ માફિયાઓ છે, પછી દારૂમાં રેડ પાડે છે, જુગારમાં રેડ પાડે છે, તો આવા બધી વસ્તુમાં સરકારે રેડ જ પાડવી જોઈએ અને આ બધી વસ્તુઓ બંધ કરાવવી જોઈએ. કઈ જ બીજી વાત નથી. આમાં કમિટીની પણ એટલી બધી જરૂર નથી. કાયદો જે સરસ બનાવેલો છે, સંવિધાન છે, એ સંવિધાનને ફોલો કરે એટલે આ બધી વસ્તુ બંધ થઈ જાય. જી બિલકુલ ગૌતમભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો શિક્ષણ બોર્ડના અધ્યક્ષ હેઠળ 8 સભ્યોની એક કમિટીની રચના થશે. કમિટી ટ્યુશન ક્લાસીસને લગતા કાયદાનો મુસદ્દો હવે સરકારને સોંપશે. ત્યારે ખાનગી જે કોચિંગ ક્લાસીસ ચાલી રહ્યા છે તેમની પર હવે કડક કાયદો ઘડાવવાની આ તૈયારીઓ ચાલી રહી છે.